પાકિસ્તાનથી સ્થળાંતર થયેલા હિન્દુઓના પુનર્વસન માટે સ્થપાયેલા એસઆરસીમાં મસ્ત મોટું કૌભાંડ થયાનો આક્ષેપ છે। કચ્છના ગાંધીધામના સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એસઆરસીના ડાયરેક્ટરો દ્વારા 200 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આમ ગાંધીધામ ખાતે શેરહોલ્ડરોએ પત્રકાર પરિષદ યોજી ઝૂમ એપ દ્વારા લાઈવ જોડાઈ સમગ્ર કૌભાંડની વિગતો આપી છે। મુંબઈ, કાનપુર, લખનઉ, નાગપુર અને બેંગ્લોર સહિત વિવિધ સ્થળેથી શેરહોલ્ડરોએ પ્રેસમાં લાઈવ જોડાઈ કૌભાંડની સમગ્ર માહિતી આપી છે। શેરહોલ્ડરના ડોક્યુમેન્ટનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર કૌભાંડ અંગે પોલીસને ફરિયાદ કર્યા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે એસઆરસી શેરહોલ્ડરે સમગ્ર કૌભાંડ અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી છે। एसआरसी 1952 में फॉर्म की गई पब्लिक लिमिटेड कंपनी, जो हमारे हिंदू भाई लोग पाकिस्तान से माइग्रेट होके आए थे उनको रीसेटल करने के लिए 1000 रुपए के शेयर इशू किए गए थे। आज की तारीख में 7164 शेयर होल्डर हैं ऑल ओवर वर्ल्ड, ऑल ओवर इंडिया। उसकी शेयर होल्डिंग है 10,400 करीब करीब। मेरे नॉलेज में 2022 जून में कि एसआरसी के अंदर कुछ फ्रॉडलेंट स्कैम चालू हो रहा है। फ्रॉडलेंट सक्सेशन सर्टिफिकेट बॉम्बे से निकाले जा रहे थे। उसकी इंक्वायरी की और लोगों को बताया, उनके परिवार से मिला। रियल वारिसों को मालूम ही नहीं है कि ये फ्रॉड कमिट हो रहा है। मेरे पास आज 21 फ्रॉडलेंट डॉक्यूमेंट की एविडेंस हैं। मैंने पुलिस कंप्लेंट भी रजिस्टर्ड की है डीवाईएसपी अंजार से। आज तक वो कोई कार्रवाई नहीं कर रहे हैं, कह रहे हैं कि हमारी कार्रवाई चालू है। છેલ્લા 30 વર્ષથી જે છે હું એસઆરસીમાં ડાયરેક્ટર છું। એટલું જ કે એમાં જે વ્યક્તિ સાથે ચોરી તરી થઈ હોય એ જો વ્યક્તિગત અમને ફરિયાદ કરશે તો એમાં અમે જે છે પોલીસ કેસ કરશું અને એક કેસ અમારા પાસે આવ્યો તો અમે એનો કેસ આદિપ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે। માત્ર એટલું જ કહેવાનું છે કે એ વ્યક્તિ મારી પાસે આવવો જોઈએ, એનો દલાલ, એનો ભાગીદાર કે બિઝનેસ પાર્ટનર નહીં જોઈએ અમને। કારણ કે જ્યારે પોલીસમાં કેસ કરશું તો જેને અન્યાય થયો હોય એના પાસે જ્યારે એસ્ટિમેટ લેવા જશે તો એ વ્યક્તિએ આપવાની છે, બીજાએ નથી આપવાની। એટલે જેમ વ્યક્તિગત તમને મળી એટલે અમે એક પોલીસ કેસ આદિપુરમાં દાખલ કર્યો છે અને આજે પણ જે પણ વ્યક્તિગત મારી પાસે આવશે અને ફરિયાદ કરશે તો અમે તાત્કાલિક જે છે દાખલ કરશું। એવો બોર્ડનો ઠરાવ છે, હું નથી કહેતો, બોર્ડનો ઠરાવ કર્યો છે હમણાં કે કોઈની પણ ફરિયાદ તમને આવે વ્યક્તિગત તો તમે પોલીસ ફરિયાદ કરો।